પાલેજ નજીક એક ગુજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં બે નિર્દોષ બાળકોએ દાદાની નજર સમક્ષ જીવ ગુમાવ્યા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ભરૂચમાં રહેતા ભુરમલ વર્દીચંદ સોની તેમના પુત્ર અલ્પેશ તથા પુત્રો 6 વર્ષીય મંથન અને 14 વર્ષીય કૃષ્ણકુમાર સાથે વરડિયા ગામેથી ભરૂચ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભૂખી ખાડીના સાંકડા બ્રિજ નજીક પાછળથી પૂર ઝડપે અને ગફલતભર રીતે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માર્ગ ઉપર પટકાયેલા ચારેય પૈકી મંથન અને કૃષ્ણકુમાર અજાણ્યા ભારે વાહનના ટાયર નીચે આવી જતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે પિતા પુત્રને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે પાલેજ પોલીસે તપાસ હાથ ધરી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.